सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सातमो अध्याय। 25મા શ્લોકથી ચાલો 25મા શ્લોકથી આપણે 27 સુધી કર્યું છે, વાંધો નહીં. નાહં પ્રકાશ સર્વસ્ય પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ યોગમાયા સમાવૃતઃ મૂઢોऽયં નાભિજાનાતિ મૂઢોऽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયં લોકો મામજમવ્યયં વેદાહં સમતીતાનિ વેદાહં સમતીતાનિ વર્તમાનાनि ચાર્જુન વર્તમાનાनि ચાર્જુન ભવિષ્યાણિ ચ ભૂતાનિ ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન इच्छादेश समुत्थेन द्वन्द्वमोहेन भारत मोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप सर्गे यान्ति परन्तप। भगवान के छे
કે બધાને હું પ્રત્યક્ષ થતો નથી, કારણ કે યોગ માયાથી હું ઢંકાઈ ગયો છું. અને એટલે કેવું છે તો આ યોગ માયાનો પડદો કેવો છે? સામાન્ય રીતે આપણે અહીંયા તમે બેઠા છો, અત્યારે સ્વામીની બેઠા છે, તો ભીતની પાછળ શું થાય છે ખબર પડે નહીં, કારણ કે પડદો છે, એક ભીત છે. પણ આ ભગવાનનો પડદો કેવો છે કે ભગવાન બધાને જોઈ છે. બધા કે વેદાહમ સમતાતીતાણી, હું બધાને જોઈ શકું છું, પણ કોઈ મને જોઈ શકતું નથી. આજકાલ એવા કાચ આવે ને, એવું મને કહેવામાં આવ્યું કે આપણે અહીંયા કાચ નાખીએ તો તમે બહાર શું ચાલે છે જોઈ શકો, પણ તમે અંદર શું કરો છો ખબર પડે નહીં. પણ એવું હોતું નથી. આપણે એમને કહેવા કાચ નખાવીએ, કદાચ એ લોકોને પણ ખબર પડતી હશે એવું લાગે છે. પણ આ ભગવાનનો કાચ, આ ભગવાનનો પડદો એવો છે કે મોટા ભાગે કોઈ ભગવાનના ભક્ત છે, જેના પર ગુરુની કૃપા છે, એ જાણી શકે છે. પણ બાકી મોટાભાગના લોકો તો ભગવાનને જાણી શકતા નથી કે હું કોણ છું, અજમ છું, અજન્મા છું, અભ્યય છું. આમ તો જેને આપણે જીવાત્મા કહીએ છીએ, આત્મા, એના સંદર્ભમાં પણ ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું. જો શ્લોક કયો છે 20 કે 21મો, કે ન જાયતે મ્રિયતે વા કદાશ્ચિત નાયમ ભૂત્વા ભવિતા માન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણઃ નાન્યતે અન્યમાને શરીરે વેદા વિનાશિનમ નિત્યમ એનહમ અજમ અવ્યયમ. ત્યાં અવ્યય કીધું, પેલા અજમ કીધું, પછી ઓમ. એને અજમ કહ્યું, જ્યારે ખરેખર બોલવાનો અંદર કોઈ શ્લોક નથી બોલતા. આ શ્લોક કેવો છે તો નીકળી ગયો, નંબર આપી દીધો તો નીકળી ગયો, ચાલો કંઈ વાંધો નહીં. એની વે એટલે અજમ અવ્યયમ, ત્યાં પણ જીવાત્માને ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવાન ભવિતા અજો નિત્ય, ત્યાં પણ એક જીવાત્મા પણ જો અજન્મા છે, અવ્યય છે, તો ભગવાન તો એ છે. જ્યારે ભગવાન એટલે કે અજમ અવ્યય, ભગવાન પણ અજમ અવ્યય છે, અને જ્યારે જીવાત્મા કહીએ છીએ એ આત્મા પણ એ જ છે. એટલે બંનેનું એક્યતે વાત કરી. પણ અહીંયા ભગવાન કહે છે કે મોટાભાગના લોકો મને અજન્મા માનતા નથી. હું એક જન્મ ધારણ કર્યો હોય, હું નંદનંદન હોય, એનાથી પણ ગઈકાલે વિશેષ કહ્યું કે કેટલા લોકો તો એમ જ માને છે કે રામ અને કૃષ્ણ બધા કોણ છે? મહાન પુરુષ છે, આદર્શ પુરુષ છે, એમનું બહુ મહાન ચરિત્ર હતું. ભગવાન છે, પણ મોટાભાગના લોકો તો એવું જ માનનારા હોય છે. અને આપણે એમાંથી પસરામણ થઈ ચૂક્યા હતા. ઘણો બધો વાદ વિવાદ પણ થયેલો, પણ એની વે આપણે એની સાથે વિચાર નહીં કરીએ. પણ હવે ભગવાન કહે છે 26મા શ્લોકમાં કે મને અજમ અવ્યય તો જાણતા નથી, પણ હું કેવો છું? વેદા અહમ સમતીતાની, જે સમ અતીત. હે અર્જુન, તમારા બધાના આખા બ્રહ્માંડમાં અન્ય જીવો છે, એ બધાનો ભૂતકાળ હું જાણું છું. કે કોણે મેં જે શરીર આપ્યું એનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો. મોરનું શરીર આપ્યું તે મારા માટે નાચ્યો કે મોરની માટે નાચ્યો, લોકોને પ્રસન્ન કરવા માટે નાચ્યો. કોયલનું શરીર સરસ મજાનું કંઠ આપ્યો, એ મારા માટે બોલી કોયલ કે ભગવાનના વિરુદ્ધ જગતને ખુશ કરવા માટે કે કેરી ઉપરના મોરને જોઈને આનંદિત થઈ, ભોગ માટે. બધી મને ખબર છે, ભગવાન કહે છે. અને અત્યારે વર્તમાનમાં પણ બધાના હૃદયમાં શું ચાલી રહ્યું છે, બહાર શું કરી રહ્યો છે, અંદર એનો કયો ભાવ છે. બહાર તો મોટો મહાન મહાત્મા જેવો લાગે, પણ અંદર એને કયા પ્રકારની વૃત્તિ છે એ બધી જ મને ખબર છે. એટલે હું આખા બધાને, એકની વ્યક્તિને નહીં, બધાને જાણું છું. કેવી રીતે? કારણ કે ભગવાન કોણ છે? એ કોઈ મર્યાદિત તત્વ નથી. જેમ અત્યારે અહીંયા બેઠા હોય તો પાછળ શું છે? તો ભીત છે. મારી જમણી બાજુ કોણ બેઠા છે? તો બહેનો, ડાબી બાજુ ભાઈઓ, સામે દરવાજો. એટલું જાણી શકાય. કેવી રીતે? આ શરીરમાં બેઠા છે ત્યારે. પરમાત્મા તો અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, એટલે બધું જ જાણી શકે, પોતે સર્વજ્ઞ છે, બતાવે છે. તો પ્રશ્ન થાય કે ભગવાન, તમે બધાના ભૂતકાળને જાણો છો, વર્તમાનને પણ જાણો છો, ભવિષ્યની છે. ભવિષ્યમાં કોણ ક્યાં જન્મ લેશે, કયા પ્રકારના કર્મોથી ક્યાં યોનિ મળશે, ભવિષ્ય અને
આ જન્મમાં પણ એનું ભવિષ્ય શું છે, ગઈકાલે વાત કરી હતી એ પણ એને ખબર છે. તો પ્રશ્ન થાય કે ભગવાન તમે રજિસ્ટર રાખો છો આ બધા એનું એટલા કરોડો બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ નાયક રોમ રોમ પ્રતિવેદ છે ને તુલસીદાસજી મહારાજ કે ભગવાનના રોમે રોમ બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં રહેતા બધા જ મનુષ્યો, પશુઓ, પક્ષી, ઝાડ બધાની ખબર છે. કારણ કે ઝાડ પણ એ કોની છે, આપણે માનતા નથી. આપણે અમુકનો તિરસ્કાર કરી દઈએ, સાવણી ફેંકો, પગ મૂછડીને પગથી ખેંચવો વગેરે વગેરે, પણ એ જ છે તત્વ, પણ એ દેખાતું નથી. એમાં અખિલ બ્રહ્માંડના અનેક અનેક જીવોને બધાને જાણવા માટે ભગવાન તમારે રજિસ્ટર રાખવું પડે? તો કે ના, મારે કોઈ રજિસ્ટરની આવશ્યકતા જ નથી. કેમ? કારણ કે હું કોણ છું? હું તો બધા રજિસ્ટર ક્યારે રાખવું પડે? કારણ કે આપણે ભૂલી જઈએ ત્યારે અમુક વખત જે આપણે સમય યાદ જ નથી રહેતું ને આપણે એવું થાય કંઈક ચાલુ કર્યું હોય પછી યાદ ન હોય કે ભાઈ ચાલુ રાખ્યું છે, બંધ તો કર્યો. પછી ખબર પડે કે ઘણો બધો સમય જાય પછી કંઈક ગડબડ થાય ત્યારે ખબર પડે ઓહો આ તો રહી ગયું, ચાલુ રહી ગયું, આ તો બંધ કરવાનું ભૂલી ગયો. કારણ કે સ્મૃતિ છે તે અપોહનમ છે. કારણ કે ભગવાન કે જ્ઞાનમ સ્મૃતિ અપોહનમ અહમ એવા 15મા અધ્યાયમાં કહ્યું. પણ ભગવાન સ્મૃતિ કે અપોહન છે જ નહીં, એને યાદ રાખવાનું જ નથી. કારણ કે જ્ઞાન સ્વરૂપ છે અને એટલા માટે કોઈ રજિસ્ટરનો એમને આવશ્યકતા નથી. એ તો બધાના ભાવની ખબર પડે છે કે આની અંદર કેવો ભાવ છે. ગોપી તરીકે માધુર્યનો ભાવ છે મારા માટે, કે એક માનનો ભાવ છે, વાત્સલ્યનો ભાવ છે, સખ્ય ભાવ છે, એક જ્ઞાનીનો આત્મ તરીકેનો ભાવ છે. બધું હું ભગવાન કહે છે જાણું છું. પછી આપણે જોયું 27મા શ્લોકમાં ભગવાને કહ્યું ઈચ્છા દેશ સમુત્યેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સંમોહમ સર્ગે યાન્તિ પરંતપ. એટલે ભગવાન કહે છે બધા મોટા ભાગના લોકો, એટલે આપણે ગઈકાલે જોયું હતું કે મોટા ભાગના ભગવાનના ભક્તો સિવાય મોટા ભાગના લોકો ઈચ્છા દેશ સમુત્યેન, ઈચ્છા એટલે કામના. તો આગળ ભગવાને ત્રીજા અધ્યાયમાં કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્ધિ એન વૈરીણ. તો એને વૈરી જાણ, કામ અને ક્રોધ. વાત કામ અને ક્રોધ અને અહીંયા જ ઈચ્છા અને દેશ, એના કારણે ઉત્પન્ન થયેલા દ્વંદ્વમાં, એના કારણે જે દ્વંદ્વમાં છે એમાં મોહ ઉત્પન્ન થયો છે એમ કહી તો ચાલે. અને ગઈકાલે પદ્ધતિ રીતે જોયું હતું દ્વંદ્વનું તો જગત બનેલું છે, ઠંડી ગરમી. કર્મનાશા નદી બનાવી છે તો ગંગા કર્મનાશા એટલે પાપ, એને જોતા જ પાપ લાગે. અને ગંગાજી પવિત્ર છે, બધું બનાવેલું છે ભગવાને, પણ એમાં મોહિત થાય છે. મહત્વની વસ્તુ દ્વંદ્વ તો જગતમાં હોવાનું જ, છોડકા તો હોવાના જ. ઠંડી હોય તો ગરમી પણ હોવાની, ક્યાંક માન હોય તો અપમાન પણ હોવાનું. પણ એનાથી જે મોહિત થયેલો છે, મોહેન, એનાથી પ્રભાવિત થયેલો છે. અને એના કારણે જ્યારે રાગને ઈચ્છા એ રાગને અનુકૂળ વસ્તુ મળે ત્યારે એને આનંદ આવે. કારણ કે દ્વંદ્વ અને મોહથી, દ્વંદ્વને રાગ અને દ્વેષથી, ઈચ્છા અને દ્વેષથી જ એ જોઈ રહ્યો છે. જ્યારે એને ઠંડી હોય અને બરાબર આમ ગરમી લાગતી હોય, ઠંડી એને ગમે, કારણ કે એની ઈચ્છાને અનુકૂળ છે. ઈચ્છાને વિરુદ્ધ ન હોય તો એના માટે એ દુઃખી થાય. ઈચ્છાને વિરુદ્ધનું ન મળે, ઈચ્છા ન હોય અને ન મળે તો પણ આનંદ આવે. એની ઈચ્છા નહોતી કે ભાઈ આ વસ્તુ ન મળે અને ન મળી તો પણ આનંદ આવે. એટલે ટૂંકમાં દ્વંદ્વ મોહેન ભારત, દ્વંદ્વ અને મોહથી એક જ ગ્રસિત છે, મોહિત છે. અને એના કારણે અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે ઈચ્છા દ્વેષ વશીકૃત ચિત્તસ્ય, જેનું ચિત્ત ઈચ્છા અને દ્વેષથી વશીકૃત થયું છે, પ્રભાવિત થયેલું છે, એ જગતના પદાર્થોને પણ, એટલે કે બહિ અપી વિષય જ્ઞાન ન ઉત્પત્તિ, બહારના વિષયનું જ્ઞાન પણ ઉત્પન્ન થતું નથી. તો પછી કેમ ઉત વક્તવ્યમ તાભ્યામ આવિષ્ટ બુદ્ધિ હે
સમૂઢસ્ય પ્રત્યેક આત્મની બહુ પ્રતિબંધી. એટલે કે છે ભગવાન કહે છે શંકરાચાર્ય મહારાજ કે જેનું ચિત્ત વશીકૃત થયું છે, ચિત્ત વશીકૃત શેના થયું છે? ઈચ્છા અને દ્વેષથી, એને બહારની એટલે રાગ અને દ્વેષથી, એના કારણે એને બહારના વિષયનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી. તો પછી શું કહેવું? કયું? તો પછી શું કહેવું કે પ્રત્યેક આત્માનું જે જ્ઞાન છે એમાં તો બહુ પ્રતિબંધ આવવાના. એક નાનકડા વસ્તુનું જ્ઞાનમાં પણ પ્રતિબંધ છે. એને જેવું છે એવું જાણી શકતા નથી. પૂજ્ય સ્વામીજી મહારાજ વાત કરતા હતા, ત્યાં કોફી બહુ સાઉથમાં કોફી પીવાય. એ કોફી ત્યારે 10 રૂપિયામાં મોટું બધા એ બધી 10 રૂપિયામાં ખૂબ બધી કોફી મળતી હતી. પણ એક માણસને ટેવ જ પડી ગઈ હતી, એને લોભની વૃત્તિ, કે ક્યાંયથી સસ્તામાં સસ્તું શોધી કાઢ્યું. એ સસ્તામાં સસ્તું જ લઈ આવે. એટલે એક દિવસે 10 રૂપિયાની કોફી 3 રૂપિયામાં મળી. એટલે એમ ખુશ થઈ ગયો, વાહ, હજી 3 રૂપિયામાં આવ્યો, બોલ તમે કંઈ લેવા છો? ક્યાંય જોયું છે? અને ઘર જઈને ખોલે છે તો ઉપર કોફી છે, નીચે લાકડાનો વેર છે. કારણ કે એટલે બહારના વિષય અહીંયા કહે છે વહી અપી, બહારના વિષયનું પણ યથાર્થ જ્ઞાન એને થતું નથી. કારણ કે એ ઈચ્છા અને દ્વેષથી એ પ્રભાવિત થયેલો, વશીકૃત થયેલો છે. તો પછી પ્રત્યેગાત્માનું જ્ઞાન કેવી રીતે થાય? અને આ તો બધાને ખબર છે. જે કેટલી વાર પેપરમાં જોઈએ કે આને છેતરી ગયો ને એટલા કરોડ લઈ ગયો. કેમ? કારણ કે ક્યાંક વશીકૃત થયેલો છે, ક્યાંક એને આકર્ષણ છે. આ તો રાગ છે, આ તો દ્વેષ છે. અને મોટે ભાગે રાગ. કોઈ તમને કહે કે તમને એટલા પૈસા આપીશ, તમે ફોરેનમાં આટલી નોકરી મળશે, એટલા પૈસા જમા કરો, પછી ગયા બધા. એટલે બહારના વિષયોને પણ ન જાણે તો પ્રત્યેક આત્માને તો એ કેવી રીતે જાણી શકે? છતાં પણ કહે છે સર્વભૂતાની સંમોહમ સર્ગે યાંતિ પરંતપ. હે પરંતપ, મોટા ભાગના પ્રાણીઓ, મનુષ્ય આ દ્વંદ્વના મોહમાં સંમોહિત થયેલા છે અને એના કારણે સર્ગે યાંતિ પરંતપ. સર્ગે એટલે જન્મ, એમાં ઘણા બધા થાય. યાંતિમાં સર્ગે એટલે જન્મ, સર્ગે એટલે સૃષ્ટિ પણ થાય, સર્ગ એટલે સૃષ્ટિ પણ થાય. એટલે એક જન્મમાંથી બીજો જન્મ, પૂર્વના સંસ્કારને આધારે એ પાછું એની ઈચ્છાઓની પૂર્તિ માટે એને ફરીવાર જન્મ લેવો પડે. સર્ગ એટલે સૃષ્ટિ. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય, પ્રલય કાળમાં બધું અંત થઈ જાય અને ફરીવાર પણ સૃષ્ટિનો પ્રારંભ થાય, ત્યારે એ જ પ્રકારના સંસ્કારને વશીભૂત થઈને, સંમોહિત થઈને, રાગ દેશને સંમોહિત થઈને સર્ગે યાંતિ પરંતપ, એ ફરીવાર એ જન્મ જ લે છે. એ પછી આદિમાંથી બીજો દેહ ધારણ કરવો, સૃષ્ટિનું સર્જન વખતે અને પ્રલય પછી થતી સૃષ્ટિનું સર્જન. જે રીતે સૃષ્ટિનું સર્જન થાય ત્યારે પાછું એને જ ઘટમાળમાં એ પોતે અટવાયેલો રહે છે. તો પછી ભગવાન આમાંથી મુક્ત થવાની કોઈ રીત ખરી? સર્વભૂતાની મોહવસ્યાની જાયન્તે ઇતિ અભિપ્રાય. અતઃ એવં અતઃ તેન દ્વંદ્વમોહેન પ્રતિબંધ પ્રજ્ઞાની સર્વભૂતાની સમોહિતાની મામ આત્મભૂતમ ન જાનાતિ આત્મભાવેન ભજંતી. મને ભગવાન કહે છે બધા લોકો એના સંમોહિત થવાના લીધે આ મોટા પ્રતિબંધ છે અને એના કારણે હું કહે બધાનો આત્મા છું, છતાં મને આત્મભાવે કોઈ ભજન કરતું નથી. પણ સર્ગે યાંતિ પરંતપ, એ આત્મભાવે ભજન કરી શકતો નથી. તો પછી બધાને આ સ્થિતિ છે? તો કે નાના. કે પુનઃ અનેન દ્વંદ્વ નિર્મુક્તા સંત, એવા કેટલાક છે કે જે આ દ્વંદ્વથી મુક્ત થયેલા છે. એ કોણ છે? જે તેમને ભગવાનને ભજે છે. એના માટે કહે છે એવા દ્વંદ્વમાંથી મુક્ત થયેલા યથાશાસ્ત્ર આત્મભાવેને ભજન. શાસ્ત્રમાં જે આત્માની વાત કરી છે એ આત્મભાવે એ ભજે છે. એવા કોણ છે એ બતાવતા ભગવાન 28મા શ્લોકમાં કહે છે ઈશાં પંપગતમ પાપમ, ઈશાં પંપગતમ પાપમ જનાનાં પુણ્યકર્મણાં, જનાનાં પુણ્યકર્મણાં તે
द्वन्द्वमोहनिर्मुक्ताः ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः भजन्ते मां दृढव्रताः येषां तु अंतगतम पापम येषां जेना सत्यम तु परंतु અંતગતમ અંતગતમ છે ને એસામ ત્વંતગતમ એમાં તું અંતગતમ થશે તું એટલે પરંતુ અંતગતમ પાપમ જેના પાપનો ક્ષય થયો છે પણ જનાનામ પુણ્ય કર્મણામ જે મનુષ્યના પુણ્યના કર્મના લીધે પાપ કર્મનો ક્ષય થયો છે આ પુણ્યશાળી મનુષ્યના પાપ કર્મનો ક્ષય થયો છે તે દ્વંદ્વ તેવા દ્વંદ્વ મોહન નિર્મુક્તા એવા લોકો પુણ્યશાળી લોકો દ્વંદ્વરૂપી મોહમાંથી મુક્ત થઈને ભજનતે મામ દૃઢવ્રતા તે મને દ્રઢ નિશ્ચયથી વ્રતાનો અર્થ વ્રત આમ થાય પણ અહીંયા નિશ્ચય દ્રઢ નિશ્ચયથી મને ભજે છે થોડો વિચાર કરીએ એટલે કે એનો અર્થ થયો કે જે એના પાપ માંથી મુક્ત થયો છે એટલે કે પુણ્ય કર્મ દ્વારા જે ભજે છે કોણ છે પુણ્યશાળી આત્મા છે એ જ મારું ભજન કરી શકે છે નહીંતર શું થાય એક દ્રઢવ્રતા એક દ્રઢ નિશ્ચય ન હોય તો ઘણી વખત શરૂઆતમાં 3-4 દિવસ એવો નિર્ણય કરે હું આમ કરીશ મેલા ઉઠીને એટલા ભજન કરીશ આમ કરીશ પછી ચોથા 5 દિવસ બધું પાછું વર્તાને ત્યાં દ્રઢવ્રતા મહત્વની વચ્ચે દ્રઢ નિશ્ચય જે દ્રઢ નિશ્ચય છે જે દ્રઢ નિશ્ચય નથી અને શરૂઆતમાં લાગી પડે કદાચ સામે આવ્યા ક્યાંક બહારથી બસ મને આમ જ કરવું છે આ કરીશ પણ પાછા એનો નિશ્ચય ડગી જાય છે કારણ કે પેલા પાપ કર્મનો હજી ક્ષય થયો નથી એટલે પુણ્ય કર્મનો ઉદય થયો નથી એટલે પુણ્ય કર્મ એટલે સત્કર્મ પાપ કર્મને પ્રાપ કર્મના પ્રબળતાને પાપ કર્મથી આવતા જે કંઈ અવરોધો છે અને જે મને બહિર્મુખ રાખે છે એ કર્મને કહેવાય ને પ્રાયશ્ચિત કર્મ કરેલું છે એનું ફળ તો મળે છે પણ એ કેવું બને કે પ્રાયશ્ચિત કર્મ કરીએ સત્કર્મ કરીએ પુણ્ય કર્મ કરીએ તો એ એકદમ નબળા પડી જાય છે એ પ્રભાવિત હવે પાપ કરવા લીધે જે કંઈ પ્રતિબંધ ઉત્પન્ન થાય છે એ પ્રતિબંધ એને હવે પ્રભાવિત કરી શકતા નથી એટલે સત્કર્મ અને સત્કર્મ બહુ જરૂરી છે બીજું કાંઈ નહીં આપણે કોઈને આપી શકીએ પુણ્ય પૈસા આપી શકીએ તો બધું સરસ છે પણ એટલી બને ત્યાં સુધી પ્રયત્નપૂર્વક ક્યારેક કશું કહેવું પડે પણ એની પાછળનો ભાવના એવી નથી કે કોઈ વ્યક્તિને ઉતારી પાડવા છે એ પણ બહુ મહત્ત્વની છે કોઈને ઉતારી પાડવાની ભાવના ન હોય કારણ કે હમણાં જ અમે વાત કરતા હતા કે સ્વામીજી એ ભણ્યા જ નથી એટલે એમ કહીને સમજણ ન પડે બીજું એ ભણ્યા નથી પણ ગણ્યા તો હોય જ માણસ બધી ખબર પડે ટૂંકમાં સત્કર્મ એટલે સારા વિચાર કોઈને આદર આપવો એ પણ બહુ મહત્ત્વનું છે જે ધર્મપરાયણ જીવન જીવ્યા છે જે પ્રાર્થનામય જીવન સ્વામીજી મહારાજ હંમેશા પુણ્ય કર્મની વાત કરે સત્કર્મની વાત કરે ત્યારે પ્રાર્થનામય જીવન જ્યારે જીવતા હોય ત્યારે ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધ થાય એટલે પ્રાપ્ત કર્મ કરવાની હવે પછી એનામાં વૃત્તિ જ રહેતી નથી પાપ કર્મ એ કરી શકતો જ નથી ખોટું કર્મ એ કરી શકતો જ નથી ઘણા એવા હોય પણ ખોટું બોલી શકે નહીં એને કીધું તું બોલીશ નહીં તો પછી એવી તૈયારી થઈ હોય તો ન બોલે પણ એ કહી દે ભાઈ હું ખોટું નહીં બોલી શકું માટે તમને આ જવાબ આપી શકીશ નહીં પણ કેટલા લોકોને તો કે પેટમાં ખોટું કર્મ ટકી જ ન શકે એ રહી શકે જ નહીં કારણ કે પાપ કર્મ ખોટું કર્મ કરી શકતો નથી તો સ્વામીજી મારા સમજાવે કે એન તું અંતગતમ પાપા જેના પાપ કર્મનો ક્ષય થયો છે પણ એ ક્ષય કેવી રીતે કરવો એમને એમ તો થવાનું નથી શરૂઆતમાં સંકલ્પ શક્તિની જરૂર પડે દ્રઢ સંકલ્પ શક્તિની જરૂર પડે આપણે બધાને ખબર હોય કે અમુક વસ્તુ આપણાથી થઈ જાય છે જેમ કે ઘણા લોકો અપશબ્દ બોલે બધાના ભાષામાં એવા કંઈક અપશબ્દ હોય અને એ ક્યારે બહાર આવે જ્યારે ક્રોધ આવે ને ત્યારે ગુસ્સે થઈને તે બધું નીકળી જાય પછી તે મારે આવા શબ્દ બોલવા જોઈતા ન હતા
પણ પછી શું કરવાનું? સંકલ્પ શક્તિથી કે હું આ રીતે નહીં બોલીશ તો આ પ્રકારનું પ્રાયશ્ચિત કરીશ. કોઈને તમે જુઓ, એક બહુ વર્ષો પહેલાંની વાત છે, શરૂઆતના દિવસોમાં એવો નિર્ણય લીધો હોય, કારણ કે તમે જો શરૂઆતમાં એટલા બધા આમાં જ્ઞાનમાં સ્થિતિ ન હોય એટલે આપણે કોઈને ત્યાં જઈએ એટલે એમ થાય કે એ મને શું કામ, આપણે ત્યાં આવ્યા ત્યારે મને ચા પાણી પીવડાવ્યા, નાસ્તો કરાવ્યો તો આપણે એના ઘરે ગયા તો આપણે ચા પીવડાવશે ને, એ ભાવના હોય. અને પછી ન પીવડાવે એટલે જો પાણીનો ભાવ ન પીછો, ચા ન પીવડાવી, દુઃખી થઈ છે. પણ એ વખતે નિર્ણય કર્યો હોય કે હું કોઈને ત્યાં ચા પીશ તો એટલી માળા કરવી પડશે, તો હું ચા પીશ તો એટલી માળા કરીશ, મને નાસ્તો કરાવશો તો એટલી માળા કરીશ, જમીશ તો મારે એટલી માળા કરવાની છે. તો પછી આપણી ઈચ્છા જ ન થાય. ખ્યાલ કંત ગતમ પાપા, એ શરૂઆતમાં અમુક પ્રકારની ટેવ પડી ગઈ હોય કે મને કોઈક આપે, મારું આમ કરે, અને પછી ન મળે તો દુઃખી થઈ જાય. એ પણ પાપ કર્મનું પરિણામ છે, દુઃખી થવાનું કામ. ન આપે તો ન આપે, સો વોટ. પણ જે ખોટું વિચારવાની ટેવ પડી છે એમાંથી બહાર નીકળવા માટે કદાચ આવું નિર્ણય કરીએ, આવું કંઈક શરૂઆતના વખતમાં આવા નિયમ પણ રાખીએ કે જેથીમાંથી બહાર નીકળી જવાય. પછી કંઈ જરૂર નહીં પડે. પછી આપણે બને ને ચા પાણી પીએ પછી કે જપ ન કરીએ તો પણ ચાલશે, પણ શરૂઆતમાં આ બહુ જરૂરી છે. કારણ કે તમે જુઓ, જે સંસ્કાર નાનપણમાં પડ્યા હોય છે ને એ બહુ જ કામ લાગે છે. પુણ્ય સત્કર્મની વાત કરી, મા બાપ તમે જુઓ બાળકને સત્કર્મ કરવું, કંઈ નહીં તો એટલી વસ્તુ કે કોઈ પણ વસ્તુ તારે નાના ભાઈ બહેનને વેચીને ખાવે, ભાઈ મોટો થાય ત્યારે પણ એ ન કરી શકે, ના અમારે ના આપવાની છે. અને પછી કદાચ પૈસાની વેચણી હોય તો પણ એ કરશે, ખોટું કામ એ નહીં કરી શકે. એટલે ટૂંકમાં પાપ કર્મથી મુક્ત થવા માટે સત્કર્મની જરૂર છે. એના કારણે પુણ્ય એ કરવાથી, સત્કર્મ કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય, પુણ્યની વૃદ્ધિ થાય તો અંતઃકરણની શુદ્ધિ થાય, અંતઃકરણની શુદ્ધિ થાય તો દ્વંદ્વના પ્રભાવમાં આવી શકે નહીં. કે છે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, હા, જે દ્વંદ્વ અને મોહમાંથી મુક્ત થયેલા છે, એટલે કે જેનું મન પરિપક્વ થયેલું છે. અંતઃકરણ શુદ્ધિ એટલે પરિપક્વતા. એટલે અહીંયા સ્વામીજી મહારાજ કે જે પરિપક્વ છે એટલે કે સંન્યાસી છે, જેને કોઈ ચિંતા જ નથી, જેને આત્મસંતોષ છે, કંઈક સંતોષ છે, ઈશ્વર ઉપર શ્રદ્ધા છે. બે વ્યક્તિને ચિંતા ભવિષ્યની ન હોય. એક પરિપક્વ છે માટે, જેને ઈશ્વર ઉપર શ્રદ્ધા છે માટે. અને કેટલાક તો એવા હોય કે જેને કહેવાય ને આપણે ના ફિકરા, અને ભવિષ્યમાં જે થવું હોય થાય, એને કોઈ ચિંતા નથી. એટલે ખરેખર પરિપક્વતા નથી, પણ કહેવાય ને એનામાં એ પ્રકારની પરિપક્વતા, પોતે આટલા મોટા થયેલા મારી કંઈક જવાબદારી છે, જવાબદારી જ નથી એનામાં, જવાબદારીની ભાવના જ નથી. એક એવી વ્યક્તિ હોય ને ચિંતા ન હોય. અને બીજી છે પરિપક્વ, જેનામાં આંતરિક સંતોષ છે, એવા વ્યક્તિની વાત કરે છે. દ્વંદ્વ મોહ નિર્મુક્તા, જે એવા લોકો છે એ દ્વંદ્વથી મુક્ત થઈને મામ ભજંતી. બાકી જીવનમાં દ્વંદ્વ તો આવવાના છે, પણ એનાથી પ્રભાવિત થતા નથી. દ્વંદ્વ મોહ નિર્મુક્તા, હા, દ્વંદ્વ તો આવવાના છે. ત્યાં એક જગ્યાએ કહ્યું છે, હર્ષસ્થાની સહસ્રાણી ભયસ્થાની સતાની છે, દિવસે દિવસે મૂઢમ યાંતિ ન પંડિત. એટલે કે જીવનમાં હર્ષના સ્થાનો પણ એટલા જ છે, તો ભયના અને દુઃખના પણ એટલા જ છે, કોઈ કમી નથી. પણ કોણ છે? પંડિત એના પ્રભાવમાં આવતો નથી, એટલે પરિપક્વ છે એના પ્રભાવમાં આવતો નથી. બાકી મૂઢ તો એના પ્રભાવમાં ખેંચાઈ જ જાય છે. મૂઢ એના, એ કીધું ને, મૂઢો એમ ના બી જાનાતી અને દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમૂહ. મોટાભાગના લોકો દ્વંદ્વના પ્રભાવમાં જ આવેલા છે, સમય થયેલા છે. પણ કોણ મુક્ત છે? જે પાપ રહિત છે, જે પુણ્યશાળી જીવ છે, જે ભગવાનનો ભક્ત છે. ભક્તો જે એને પણ એટલે હમણાં વાંચ્યું કે ભક્ત ભગવાને કહે છે કે ભગવાન તમારી પાસે આવ્યો પહેલાં તો કેટલાય દુઃખ સહન કર્યા છે. આ જન્મવાનું દુઃખ, મૃત્યુનું દુઃખ, એ છે કેટલાય દુઃખ સહન કર્યા છે, વાંધો નથી. પણ હવે તમારો ભક્ત થયા પછી જો હું દુઃખમાં વિચલિત થઈ જાઉં તો તમારી નામના જશે કે ભગવાન ભક્ત છે ને વિચલિત થઈ ગયો, એટલે હવે તમારી જવાબદારી છે ભગવાન કે હું વિચલિત ન થઉં.
હું વિચલિત ન થવું, એમાં સંમોહિત ન થવું. અને દ્રઢવ્રતા, મહત્વની વસ્તુ છે દ્રઢવ્રતા, જેણે આમાં દ્રઢવ્રત શેરવા છે. તો અહીંયા કહે છે શંકરાચાર્ય મહારાજ, ભજન્તે મામ દ્રઢવ્રતા, મામ એટલે પરમાત્માનમ, દ્રઢવ્રતા એવમ એવ પરમાત્મતત્વમ ન અન્યથા ઇતિ સર્વ પરિત્યાગ વ્રતેન નિશ્ચિત વિજ્ઞાના દૃઢવ્રતા. એટલે સર્વ પરિત્યાગ વ્રતેન, એટલે સર્વ પરિત્યાગ એટલે કોણ? સંન્યાસી છે, જેને બધાનો પરિત્યાગ કર્યો છે. નિશ્ચિત વિજ્ઞાના, જેનું જ્ઞાન નિશ્ચિત છે કે શું? કે પરમાત્માના જ્ઞાન સિવાય બીજું કોઈ વસ્તુ એવી નથી કે જે મને હંમેશા દુઃખમાંથી મુક્ત રાખે, જે મને જીવનમાં કૃતકૃત્યતા આપે, જે મને જીવનમાં ધન્યતા આપે. તો એક જ વસ્તુ છે પરમાત્માનું જ્ઞાન. એમાં એને દ્રઢતા છે, વિશ્વાસ છે. જે માં પાર્વતી પાસે જ્યારે વ્રત એ પોતે શિવજીને પ્રાપ્તિ માટે ગયા, અને ભગવાને એમની કસોટી કરવા માટે સપ્તર્ષિને મોકલ્યા હતા ને, ત્યારે એક જ કહે છે ને કે સપ્તર્ષિ બહુ વખાણ કરે છે કે તું આ શિવજી તને શું મળશે? શિવજીના સાથે તારે લગ્ન કરવા છે કે વિષ્ણુ ભગવાન સરસ છે, એની પાસે કેટલી જાઓ જલાલી છે, વગેરે વગેરે ખૂબ એને વિચલિત કરવા પ્રયત્ન કર્યા. ત્યારે માતાજી શું કહે છે? કોટી જન્મ રગરી હમારી, બરવું સંપૂર્ણ તો રહું કુમારી. તમે જાઓ, મારી કંઈ જરૂર નથી, કારણ કે હું એક જન્મ નહીં કરોડો જન્મ જશે ને તો પણ હું શિવજીને જ પ્રાપ્ત કરીશ, મને બીજું કોઈ જોતું નથી. મને આ જન્મમાં ભગવાન પ્રત્યેક આત્મા રૂપે ન મળતો કાંઈ નહીં, દ્રઢવ્રતા. મને આ જન્મ ન મળતું, બીજા જન્મ ગમે તે, પણ મારે તો એક જ છે કે પરમાત્માને આત્મભાવે જાણવા છે. પરમાત્મા તત્વમ, આના છે બીજું કોઈ જ નથી, ફક્ત જાણવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી, એવી એનામાં દ્રઢતા છે. અને એટલા માટે એ ભગવાનને દ્રઢવ્રતથી એ ભગવાનને ભજે છે. દ્રઢવ્રતા ભજનતે એટલે જાણે છે. આમ તો અહીંયા ભજનતે એટલે ખરેખર તો જાણે છે. પોતાને આત્મભાવે જાણવા માટે એનામાં દ્રઢતા જોઈએ છે. પછી એના માટે જે કંઈ આવશ્યકતા હોય એ પ્રમાણેનું જીવનને ઘડે છે. દ્રઢવ્રતા, જે કંઈ આવશ્યકતા હોય એને નિશ્ચયથી દ્રઢતાથી એને એમાં સ્થિત થાય છે. એ કોણ હોઈ શકે? પુણ્યકર્મણા. એટલે મહત્વની વસ્તુ છે કે દ્રઢતા લાવી હોય તો આપણા જીવનમાં પુણ્યકર્મ પણ એટલું જ આવશ્યક છે. પુણ્યકર્મણા એટલે પુણ્યકર્મની આવશ્યકતા છે. અને સાથે સાથે પાપમાંથી મુક્ત થવું. કારણ કે આપણે નિશ્ચય થવા જ ન દે. હું ગમે ત્યારે નિશ્ચય કરું કે મને આમ કરવું છે. આપણે આમ મિત્રો આવ્યા હમણાં, એને કે તું સત્સંગમાં આવ. મારે જવું જ છે, પણ પછી કંઈ કેવું આવે અટકાવી દે. કારણ કે પેલું કર્મ છે, પાપ કર્મ, એ એને પ્રતિબંધ આપે છે. અને એટલા માટે આપણા જીવન, કારણ કે પ્રતિબંધ કેમ છે આગળ જોયું ને આપણે કે ભગવાન કહે છે મને બધા જાણતા નથી, કારણ કે બધાને પ્રકાશ નથી, બધાને પ્રત્યક્ષ થતો નથી. કારણ કે આ બધા લોકો દ્વંદ્વ મોહેને સમુથ્યને, દ્વંદ્વ મોહથી, જે દ્વંદ્વ રૂપી મોહમાં જે અટવાયેલા છે એ જ એનો મોટો પ્રતિબંધ છે, જેને દ્રઢતા લાવવા દેતો નથી. એના દ્વંદ્વ મોહરૂપી પ્રતિબંધમાંથી મુક્ત થવા માટે પ્રાર્થનામય જીવન, સત્કર્મમય જીવન, તો જ એ પુણ્ય પ્રાપ્ત અર્જન થશે. અને આ જ્ઞાનમાં દ્રઢવ્રતા માટે તો આપણે આગળ પણ આ જ અધ્યાયમાં જોયું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ મામ યતતિ યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. ત્યારે જોયેલું હતું કે ખૂબ પુણ્યકર્મ કર્યા હોય તો સત્સંગ માટે પ્રેમ જન્મે, અને સત્સંગમાં પણ આત્મભાવે જાણવા માટે વધારે પુણ્ય જોઈએ. કથા સાંભળવા માટે પુણ્ય જોઈએ છે, પણ આત્મભાવે જાણવા માટે તો ખૂબ પુણ્ય જોઈએ. અને એટલા માટે ભગવાન કહે છે કે પેશામ પંતગતમ પાપા, જેના પાપ દૂર થયા છે એ જ મને દ્રઢવ્રતથી જાણી શકે છે, દ્રઢવ્રતથી ભજી શકે છે, દ્રઢવ્રતના લીધે જાણી શકે છે. અને એટલા માટે પુણ્યકર્મ પણ જીવનમાં આવશ્યક છે, સત્કર્મ આવશ્યક છે, પ્રાર્થનામય જીવન પણ જીવનમાં આવશ્યક છે. હવે આગળ કહે છે
તે કિમર્થમ ભજંતી ઇતિ ઉચ્યતે. એ લોકો કેમ ભજે છે મને? એના માટે 29મા શ્લોકમાં કહે છે એમના જીવનનું પ્રયોજન શું છે, કયા હેતુથી એ મને ભજે છે. તો 29મા શ્લોકમાં કહે છે ચરામરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મં કર્મ ચાખિલમ એટલે ભગવાન કહે છે જરા મરણ મોક્ષાય માં આશ્રિત્ય યતંતિ એ જે લોકો એટલે જે કોઈ લોકો હોય એ જરા મરણ મોક્ષાય માં આશ્રિત્ય યતંતિ એ પ્રયત્ન કરે છે. તો આપણે ભાષ્ય જોતા જઈએ તો કહે છે જરા મરણ મોક્ષાર્થમ મામ એટલે પરમેશ્વરમ આશ્રિત્ય મત સમાહિત ચિત્તા. આશ્રિતનો અર્થ મારામાં જેનું મન સમાહિત થયેલું છે. આશ્રિતનો અર્થ કે મામ આશ્રિત્ય ભગવાનમાં જેનું મન પોરવાઈ ગયું છે એવા લોકો મને ભજે છે. પણ શેના માટે ભજે છે? તો કે મોક્ષ માટે. તો મોક્ષ માટે તો બધા જ ભજે છે. મોક્ષ એટલે શું? મુક્તિ. મોક્ષ એટલે મુક્તિ. અને બધાને મુક્તિ જોઈએ છે કે નહીં? તો કે હા. શેનાથી મુક્તિ જોઈએ છે? ભાઈ હમણાં નોકરી નથી તો નોકરી મળી જાય, એટલે નોકરી નથી મળતી એમાંથી મુક્તિ. ધન નથી મળતું એમાંથી મુક્તિ. બરાબર? બધાને કંઈક ને કંઈક જોઈએ છે. મુક્તિ તો બધાને જોઈએ છે, પણ આને કઈ મુક્તિ જોઈએ છે? જરા મરણ મોક્ષાય. આ જરા અને મરણ રૂપી જે બંધ છે અથવા તો જે સમસ્યા છે જીવનમાં એમાંથી મુક્ત થવું છે. જરા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા કોઈને ગમે નહીં. આવે છે તો વસ્તુ જુદી છે, પણ ગમે નહીં. કારણ કે ખબર છે કે હવે આપણે મૃત્યુની નજીક છે. કેટલા વર્ષ જીવાશે ખબર નથી. એટલા જીવાના નથી. તરત જ આપણા મનમાં વિચાર આવે કે હવે મૃત્યુ ગમે ત્યારે આવી શકે. એ મૃત્યુ અંદર ભય તો રહે છે. અને જરા વૃદ્ધાવસ્થા એ મૃત્યુ તો મૃત્યુ છે જ. એમાંથી મુક્ત થવા માટે, કારણ કે એક તો વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની સમસ્યા થાય. કારણ કે બધી ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતા આવે કે મેં તને બહુ અત્યાર સુધી તારા પર અનુગ્રહ કર્યો, હવે હું અનુગ્રહ નહીં કરું. અધિષ્ઠાતા દેવતા કહે છે કાનના કે બહુ તને કર્યું, તેનો શું ઉપયોગ કર્યો? હવે હું તને અનુગ્રહ નહીં કરું. એટલે આપણને સાંભળવાનું ઓછું થાય, આંખથી જોવાનું ઓછું થાય, પગમાંથી સ્વામીજી શું કરે? પગમાં દુખાતો આવે જ ને, દુખાવો તો આવે જ ને, આમ તો થાય જ ને. કંઈ વાંધો નહીં, સ્વીકારી લે છે, સારું છે. પણ છતાં એ આપણને ક્યાંક લઈ જાય છે કે ભાઈ આ વૃદ્ધાવસ્થા અને મરણ એટલે બધી જ પ્રકારની વિકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બધામાંથી મુક્ત થવું છે. જરા મરણ મોક્ષાય એટલે એક પ્રકારનું ઉપલક્ષણ છે. કારણ કે કહે છે જરા મરણ મોક્ષાય એટલે કે તો વેદાંતની જ વાત કરી મહારાજ. કાંઈ વાંધો, ચાલો ભાઈ. મામ આશ્રિત્ય એટલે મામ એટલે સગુણ બ્રહ્મની વાત. સગુણ સપ્રપંચસ્ય મધ્યમ અનુગ્રહાર્થમ ધ્યેયમ ઇતિ મામ આશ્રિત્ય. એટલા માટે આપણે એનો અર્થ હમણાં જોઈએ છીએ. એટલે ભગવાન કહે છે જરા મરણ મોક્ષાય, જરા અને મરણમાંથી મુક્ત થવા મને આશ્રિત થાય છે, મને સમર્પિત થાય છે, મારું આશ્રય લે છે. એટલે કે મારામાં એ પોતાના મનને પૂર્વે છે. એટલે મત સમાહિત ચિત્તા સંત એ મને સમાહિત થઈને પોતાને આશ્રમ યતંતી તે એટલે પ્રયત્ન કરે છે, એમાં સમર્પિત છે. એનાથી શું થાય? મામ આશ્રિત્ય યતંતી તે તો કે છે એના કારણે યતંતી એટલે ફક્ત
એને જ્ઞાનમાં જ રસ છે. કારણ કે આગળ વાત કરીને કે ભગવાન સિવાય બીજું, ભગવાન ભાષ્યકારે જ વાત કરી કે આ સિવાય, આ પરમાર્થ જ્ઞાન સિવાય બીજું કોઈ જ નથી. એ પ્રકારનો દૃઢ વ્રત છે. આ પ્રકારથી ભગવાનને આશ્રિત થયેલા છે. એટલે તે બ્રહ્મવિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. એટલે ટૂંકમાં જેને જરા મરણ મોક્ષા એટલે શું? જેને જીવનના સમસ્યાની ઓળખ થઈ છે કે ભાઈ જીવનમાં ખરેખર આપણે માનીએ છીએ કે આ દુઃખનું કારણ છે. વૃદ્ધાવસ્થા પણ દુઃખનું કારણ નથી, મૃત્યુ પણ નહીં, જીવનમાં કોઈ દુઃખનું કારણ નથી. ખરેખર આ દુઃખની સમસ્યા સ્વામીજી કહે છે એ પ્રમાણે આ દુઃખ પણ શું છે? મારા પોતાના સાચા સ્વરૂપના અજ્ઞાનના લીધે છે. અને એના માટે મારે ભગવાનને આશ્રિત થઈને આ પ્રત્યેક આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એનું નામ છે આશ્રિત. યતનથી એટલે ફક્ત આ જ્ઞાનમાં જ જે પુરવાયેલો છે, અપરોક્ષ જ્ઞાનમાં. એના લીધે શું થાય છે? તો કહે છે તે બ્રહ્મ વિદુહુ કૃષ્ણમ અધ્યાત્મમ વિદુહુ કર્મ ચ અખિલમ વિદુ. બધામાં વિદુહુ આવશે. એના કારણે એ પહેલાં શું કરે છે? બ્રહ્મને જાણે છે. બ્રહ્મ એટલે શું? પરમાત્મા. કૃષ્ણમ, એક મિનિટ યાદ રાખીએ, તે બ્રહ્મ વિદુહુ, તે બ્રહ્મ એટલે પરમાત્મા જે અપરોક્ષ છે, જેનાથી કોઈ દૂર નથી, એને જાણે છે. એટલું જ નહીં, કૃષ્ણમ અધ્યાત્મ એટલે પૂર્ણ આત્મા. અધ્યાત્મ એટલે આત્મા. આત્માનું જે સ્વરૂપ છે, જે પરમાત્માથી ભિન્ન નથી, પ્રત્યેક આત્મા બ્રહ્મથી ભિન્ન નથી, એને પણ જાણે છે. અને કર્મ ચાખિલમ વિદુહુ, એ પૂર્ણ કર્મને પણ જાણે છે, જેની વાત ભગવાને 4થા અધ્યાયમાં કરી. કર્મ એટલે શું? પહેલાં તો કર્મમાં શું આવે? કર્મનો કર્તા. બરાબર? કર્મનું તત્વ બતાવ્યું ત્યારે કર્મનો કર્તા, એટલે કર્મનો કર્તા થતો ક્રિયાનો કર્તા, ક્રિયાનું કર્મ, પછી ક્રિયા માટે કરવા માટે કરવાનું સાધન, એના માટેનું પ્રયોજન સંપ્રદાન. હા, એ ક્યાંથી કેવી રીતે કરવું એની પણ વાત કરી. આ બધું શું છે? બ્રહ્માર્પણમ બ્રહ્મવિહિ. યાદ આવે છે 4થા અધ્યાયમાં ભગવાને આની વાત કરી. એટલે સમગ્ર કર્મને જાણે છે. એટલે કે કર્મનો કર્તા કોણ છે, ક્રિયાનો કર્તા કોણ છે, એનું કર્મ શું છે, એનું પ્રયોજન શું છે, એના માટેનું કયું સાધન છે, તો બધું જ બ્રહ્મ છે. એટલે સર્વત્ર એ બ્રહ્મના દર્શન કરે છે. એટલે ટૂંકમાં ભગવાન અહીંયા કહ્યું કે જે મને મોક્ષ માટે, જરાવણ મોક્ષ એટલે શું? એ ઉપલક્ષણ કહેવાય કે જરા અને મરણ એટલે વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્ત થવો નથી. હવે આ જીવનની સમસ્યામાંથી એને મુક્ત થવું છે. સમસ્યાનું કારણ શું છે? સમજ્યું છે કે આ ફક્ત જ્ઞાનની જરૂર છે, અને એના માટે ભગવાનનો આશ્રય લેવો છે. આશ્રય લીધો છે, આશ્રય લીધો છે ભગવાનમાં એને પોતાના ચિત્તને ચોંટાડેલું છે, અને એના માટે એ પ્રયત્ન કરે છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન બધું કહી શકાય. અને એના કારણે બ્રહ્મને જાણે છે, આ અધ્યાત્મને જાણે છે, અને સમગ્ર કર્મને જાણે છે. એ ભગવાન ભાષ્યકાર સમજાવે છે. પણ આપણે જોયું છે કે ભગવાનની આ પ્રીત છે કે છેલ્લો શ્લોક હોય એ નવા અધ્યાયનો બીજ હોય. કારણ કે અહીંયા તો ભગવાને આટલું જ કહ્યું, પણ એ બીજ બનશે. એટલા માટે હવે આગળ કે છે 30મા શ્લોકમાં સાધિભૂતાદિદૈવં મામ, સાધિભૂતાદિદૈવં મામ સાધિયજ્ઞં ચ એ વિદુઃ, સાધિયજ્ઞં ચ એ વિદુઃ પ્રયાણકાલેપી ચ મામ, પ્રયાણકાલેપી ચ મામ તે વિદુર્યુક્તચેતસઃ, તે વિદુર્યુક્તચેતસઃ. એટલે ભગવાન કહે છે કે એટલું જ નહીં, એ સાધિભૂતાદિ દૈવમાં ભગવાન કહે છે એ શેના માટે ભજન કરે છે? તો કે મને જાણવા માટે, મને આશ્રિત થઈને. એનો ફળ શું મળે છે? તો કે બ્રહ્મને જાણે છે. 29મા શ્લોકમાં કહ્યું બ્રહ્મને જાણે છે, અધ્યાત્મને જાણે છે, અને પૂર્ણ કર્મને જાણે છે. તો હવે પછી બાકીનું પણ બાકી રહી ગયું, એ પણ અહીંયા 30મા શ્લોકમાં કહી દે છે. સાધિભૂતમ, સાધિભૂતમ આદિ દૈવમ માં
સાધિ યજ્ઞમ ચ વિદુ, એ 3 વસ્તુ કીધી આપણે. આદિભૂત, આદ્ય દેવ, બરાબર, એ 2 વસ્તુ અહીંયા આવે છે. અધ્યાત્મની વાત તો આગળ કરી દીધી. એટલે અહીંયા કે સાધિભૂત એટલે બધા જ, સાધિભૂતમ એટલે અધિભૂતમ એટલે જગત ભૂત પ્રાણ એને પણ જાણે છે. એટલે કે આ જગતના, ભૌતિક જગતના કેન્દ્રમાં શું રહેલું છે એને જાણે છે. ખ્યાલ આવે છે? જગતને જાણે જ છે. ભગવાને કહ્યું મને બધું ખબર છે, ભૂત ભવિષ્ય વર્તમાનની. પણ આ જે જ્ઞાની છે એની વાત કરે છે, જે પરમાત્માને સમર્પિત થયેલો છે એની વાત કરે છે કે સાધિભૂતમ એટલે આ ભૂત, આપણે આ જે ભૌતિક જગત છે એના કેન્દ્રમાં કોણ રહેલું છે એને જાણે છે. સાધિ દૈવમ એટલે આ દૈવ, અધિદૈવ બધા જે દેવતાઓ છે એ દેવતાના કેન્દ્રમાં શું રહેલું છે. શરીર, વ્યક્તિના શરીરમાં રહેલા દેવતા અને સમષ્ટિમાં રહેલા દેવતા એ બધાના કેન્દ્રમાં કોણ રહેલું છે એને જાણે છે. અને સાધિ યજ્ઞમ, બરાબર, સાધિ યજ્ઞમ, યજ્ઞમ જે છે એ સહ અધિયજ્ઞેન સાધિ યજ્ઞ એટલે યજ્ઞમાં રહેલા બધા તત્વ છે એને પણ એ જાણે છે. ક્યારે? પ્રયાણ કાલે પીછમાં તે વિદુયુક્ત ચેતસ, એ કદાચ મૃત્યુ આવવાના થોડા સમય પહેલાં પણ આ બધું જ મને જાણે છે. કે શું? આદિભૂતમ, સાધિભૂતમ, સાધિ દૈવમ, સાધિ યજ્ઞમ એટલે ટૂંકમાં એ જાણે છે. પણ ક્યારે? તે વિદુહુ યુક્ત ચેતસ, જેનું ચિત્ત યુક્ત થયેલું છે, એટલે કે જેનું મન શાંત છે, જેનું મન પરિપક્વ છે, જેનું મન સમાહિત છે. એ ક્યારે હોય? કે જેને આખી જિંદગી, પ્રયાણકાલ એટલે કદાચ મૃત્યુના થોડા સમય પહેલાં પણ એ મને જાણી શકે. પણ એના માટે એણે આ જીવન બધું જ પરમાત્માને સમર્પિત કર્યું છે, શાસ્ત્રને સમર્પિત કર્યું છે. એ શ્રવણ મનન નિધ્યાસ કરે છે. પુનઃ પુનઃ શ્રવણમ કુર્યાત, વારંવાર આ સાંભળ્યું છે કે નવું નથી હોતું, પણ દરરોજ એને વસ્તુ સાંભળ્યા કરતાં શું થાય? એક નીક પડી જાય. જેમ સત્કર્મ કરવાની ટેવ પાડી તો પછી એને નીક પડી જાય, ખોટું કર્મને કરવાની ટેવ પડી તો પાપ કર્મની ટેવ પડી જાય. એમ આને પુનઃ પુનઃ શ્રવણમ કુર્યાત, વારંવાર એ તત્વનું શ્રવણ કરવાના લીધે એને મન સમાહિત થયું છે. અને એના કારણે પ્રયાણ કાલે પીછમાં એ મૃત્યુના સમયે પણ માં વિદુહુ એટલે પહેલાં તો જાણે જ છે, પણ કદાચ બ્રહ્મ નિર્વાણ આપણે બીજા અધ્યાયમાં પણ વાત કરી હતી કે છેલ્લી ઘડીએ પણ એ પરમાત્માને જાણી શકે. એટલા માટે અહીંયા કહે છે કે પ્રયાણ કાલે પીછમાં મૃત્યુ સમય પણ આ જ્ઞાન થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૃત્યુ સમય પણ આ જ્ઞાન થઈ શકે. થોડા સમય પહેલાં કે સર્વત્ર એ જ છે. સ્વર્ગમાં જવું તો મારે તો સ્વર્ગ પણ એ છે, સ્વર્ગના અધિષ્ઠાતા પણ એ છે, આપણે નંદનવન એ પણ છે, કામધેનું બધું એ જ છે, સર્વત્ર એ જ છે. પછી ક્યાં જવાનું? એ ખરેખર મારે ક્યાંય જવાની આવશ્યકતા પણ હવે રહી નથી. એટલે આ તો ખાલી કહે છે કે આ બધું એને જાણે છે. અને આપણે વાત કરીએ એ પ્રમાણે ભગવાન હંમેશા આને બીજ રૂપે મૂકે છે કે જેથી આપણે પછીના અધ્યાયમાં એના વિશે વિસ્તારથી ભગવાન વાત કરવાના છે કે આદિદૈવમ એટલે શું, અધ્યાત્મ એટલે શું, આથી ભૂત એટલે શું, બધા જ પ્રશ્નો અર્જુન પૂછવાનો છે. એટલે વિસ્તારથી આપણને 8મા અધ્યાયમાં જાણવા મળશે. પણ અહીંયા આપણે જોયું એ પ્રમાણે આ ભગવદ્ ગીતા તત્વમસી મહાવાક્યની વાત કરે છે. એમાં ત્વમપદની વાત 1 થી 6માં થઈ. હવે અત્યારે તત્પદ પરમાત્મા શું છે એની વાત અહીંયા ભગવાન કરી રહ્યા છે. અહીંયા આપણે અટકીએ છીએ. તો હવે 7મા અધ્યાયનો શ્લોક બોલીએ. સંકલ્પ વાક્ય. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ, તમે જ બોલશો બરાબર. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમોऽધ્યાયઃ. ઓમ તત્સત. આ
ઓમ તત્સત કહે એટલે કે જે કંઈ ત્રુટિ રહે હોય એ આપણે અર્પણ કરીએ છીએ. આ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા અને એના માટે યોગશાસ્ત્ર અને પ્રાપ્તિ માટેનો ઉપાય યોગશાસ્ત્ર એવો જ એનો વિષય છે. એવા કયો છે? જ્ઞાન વિજ્ઞાન્ય યોગ એટલે કે વિષય. જ્ઞાન વિજ્ઞાન યોગરૂપી જે વિષય છે એ શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ છે. તે અહીંયા સપ્તમ અધ્યાય સંપૂર્ણ થાય છે. ભગવાનને એ સમર્પિત કરી અને આપણે સાથે પ્રાર્થના કરીએ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ